brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. સ્થિતિ છે એના દ્રશ્યો પણ આપને બતાવવા છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અત્યારે મેઘ મહેર યથાવત છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ છે। ખાસ કરીને શિવરંજની, એસજી હાઈવે, જોધપુર, શ્યામલ 4 રસ્તા તરત તમામ જે વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। પશ્ચિમી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ગોતા, બોડકદેવ, કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। ઇસ્કોન પાલડીમાં પણ વરસાદી માહોલ છવાયો છે। આખરે લાંબા સમયની રાહ બાદ અમદાવાદમાં મેઘરાજાએ પોતાના દેખા દીધી છે અને ખાસ તો પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજા અત્યારે જોરદાર બેટિંગ કરતા જોવા મળ્યા છે। થોડા દિવસથી અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી હતી, બફારો પણ હતો અને આખરે હવે આજે વરસાદ આવતા લોકોને બફારામાંથી પણ રાહત મળી છે। ખાસ તો પશ્ચિમી વિસ્તારો કે જ્યાં અત્યારે મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। ગોતા, બોડકદેવ, ઇસ્કોન પાલડીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો આ તરફ શિવરંજની, શ્યામલ 4 રસ્તા, જોધપુર 4 રસ્તામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી હતી, ત્યારે એ જ પ્રમાણે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જોકે જે પ્રમાણે સત્તાવાર રીતે ચોમાસું બેસ્યું ત્યારબાદ અમદાવાદવાસીઓ છે વરસાદની કાગડોળે રાહ જોતા હતા અને આખરે હવે બફારામાંથી તેમને રાહત મળી છે અને અમદાવાદ શહેરમાં મેઘરાજા મહેરબાન બન્યા છે। જે બનાની સ્ક્રીન પર તમે દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે અને અત્યારે જે રીતે મેઘરાજાએ પોતાની જમાવટ શરૂ કરી છે, લોકો અત્યારે વરસાદી મજા માણવા પણ ઘણા લોકો બહાર નીકળી રહ્યા છે અને ખાસ તો ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે। પશ્ચિમ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે અને ક્યાંક તો વાહન ચાલકોને પણ વરસાદને કારણે હાલાકી વેઠવી પડી રહી છે। અમુક લોકોના જે એક્ટિવા છે, 2 વ્હીલર છે પણ વરસાદને કારણે બંધ થઈ જતું હતું, જેને ધક્કા મારીને તેમને આગળ ધપાવવાની પણ ફરજ પડી હતી। પરંતુ સૌથી સારા સમાચાર એ છે કે અમદાવાદ વાસીઓ ઘણા સમયથી કાગડોળે વરસાદની રાહ જોતા હતા અને આખરે અમદાવાદ શહેરમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, આખરે હવે લાંબા સમયની રાહ જોયા બાદ અમદાવાદમાં મેઘરાજાએ દેખા દીધી છે, લોકો પણ ખુશ થઈ રહ્યા છે। અત્યારે તમે કયા વિસ્તારમાં છો, ત્યાં વરસાદી માહોલ કેવો જામ્યો છે? અત્યારે વિધિ વાત કરીએ તો સેટેલાઇટ વિસ્તારમાં હું છું અને અહીંયા આપ જુઓ તો વરસાદની જે એન્ટ્રી થઈ છે, સ્વાભાવિક રીતે ખૂબ લાંબી રાહ લોકોને જોવી પડી છે અને લાંબી રાહ બાદ આ જે એન્ટ્રી થઈ છે, એન્ટ્રીથી ક્યાંક લોકોને થોડીક ટાઢક જરૂર થઈ છે, મનમાં પણ અને ફિઝિકલી પણ, કારણ કે જે ગરમીને કારણે લોકો પરેશાન હતા એનાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। પરંતુ હવે જે સ્થિતિ છે એ સ્થિતિ કહી શકાય કે ક્યાંક અમદાવાદીઓ માટે થોડી રાહતના સમાચાર આજે જરૂર જોવા મળ્યા છે અને આને કહેવાય વિધિવત રીતે જે એન્ટ્રી છે એ ગાજવીજ સાથે જે વરસાદ વરસ્યો છે અમદાવાદમાં, ત્યારે એના કારણે આપ જુઓ પણ છો અત્યારે રસ્તાઓ પર સામાન્ય જે પાણી છે, પાણી પણ ભરાયા છે અને લોકો ભીંજાવા માટે પણ જે છે એ વરસાદમાં નીકળ્યા છે અને હવે સ્થિતિ એવી છે કે આપણે કહી શકીએ છીએ કે ભાઈ અમદાવાદમાં વિધિવત રીતે વરસાદની એન્ટ્રી થઈ છે। હવામાન વિભાગે પણ આગાહી કરી હતી અને જે આગાહી છે એ આગાહી મુજબ ખૂબ ડિલે પણ થયું છે। સેન્ટ્રલ ગુજરાત ઉપર જે સિસ્ટમ હતી એ સિસ્ટમની સાથે સાથે 2 દિવસ પહેલાં જ હવામાન વિભાગે જે પ્રકારે કહ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે, પરંતુ હાલ અમદાવાદની વાત કરીએ તો આ જે સ્થિતિ છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની છે। અલગ અલગ જે પશ્ચિમ વિસ્તાર છે, પૂર્વ વિસ્તાર છે, ત્યાં પણ હવે વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। જો કે વરસાદ હવે પહેલાં કરતાં જે તીવ્રતા છે એ એની ઓછી છે, પરંતુ હાશકારો અમદાવાદીઓએ આજે અહીંયા મેળવ્યો છે।
બિલકુલ સચિન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અત્યારે જે પ્રમાણે અમારા સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા છે, ખાસ તો સેટેલાઇટ વિસ્તારના એ દ્રશ્યો હતા કે જ્યાં અત્યારે મેઘરાજાએ એન્ટ્રી કરી છે, પરંતુ થોડી વાર પહેલા જે તેમણે બેટિંગ બોલાવી તેના કરતાં થોડી તીવ્રતા વરસાદની ઓછી થઈ છે, પરંતુ ચોક્કસથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અને અત્યારે જે પ્રમાણે અમદાવાદવાસીઓ વરસાદની મજા માણવા પણ બહાર નીકળતા હોય છે ને સાથે સાથે પ્રી મોન્સૂનની કામગીરી છે, એક બાદ એની પણ અત્યારે વિગતો આવશે એ પ્રમાણે આપના સુધી પહોંચાડીશું. અમારા સંવાદદાતા પણ રોનક પણ brought to you by Vega, located by Sensodyne and Women. Beyond the Democracy.